આત્મીય મિત્રો, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી. આજે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે એક એવા મહાત્મા ની જન્મ જયંતિ, જન્મ મહોત્સવ. તો નામ આપણે એવા મહાવીરનું નામ આપણે પછી કહીએ છીએ. એ પહેલાં એક થોડીક વાત કરી લઉં કે મિત્રો, ભારત દેશની અંદર 6.5 લાખ ગામડાઓનો બનેલો દેશ છે. આપણે શહેરના સાઈડમાં રાખી દઈએ, સાઈડમાં, પણ જે 6.5 લાખ ગામડા, આપણે ખાલી એક ગામડાની 10 અટક સરનેમ, એ 10 અટક જોઈએ ને તો એ 60 લાખ કરતાં વધારે અટક સરનેમ આપણને જોવા મળે. તો આ બધી અટકોની અંદર એવી અટકો છે જે પ્રાણીઓના નામ સાથે જોડાયેલી છે, પશુ પક્ષીઓના નામ સાથે જોડાયેલી છે. એ થોડી અટક તમને હું કહું કે વાઘ, વરુ, શિયાળ, વાનર, ડાંગર, પછી નાગર, નાગરાજ, નાગ, વાઘેલા, વાઘમારે, સિંહ, સિંહા, આવી બહુ બધી અટકો. કશ્યપ, પછી મગર. તો આવી અટકોની અંદર, આવી જાતિઓની અંદર એક એવી જાતિ એટલે કે વાનર જાતિ. તો એ વાનર જાતિ એ આપણા હાલ સાંપ્રત સમાજમાં વાનર જાતિને વાંદરાનું રૂપ આપી દીધું. પણ એ વાનર જાતિ હતી, વાનર અટક પણ હતી. તો એવી વાનર જાતિમાં જન્મેલા મહાવીર એવા રામ ભક્ત શ્રી હનુમાનજી નો જન્મ મહોત્સવ એટલે ચૈત્ર સુદ પૂર્ણિમા, હનુમાન જયંતિ. હવે તો વાનર ઉપર થોડી વાત કરીએ તો વાનરનું આપણે બે રીતે એનું સંધિ છૂટી પાડીએ તો વા વત્તા નર અને બીજું વન વત્તા નર. તો વાનો મતલબ અથવા પણ થાય, શું પણ થાય કે કેવા સરસ નર. બીજું કે વનમાં રહેનાર નર એટલે વાનર. તો વાનર જાતિ એવી જાતિ હતી કે આદિવાસી સમાજને સમકક્ષ, એટલે કે વનમાં રહેનારી, જંગલમાં રહેનારી, થોડીક નગરની સભ્યતાથી થોડીક અલગ, પોતાની એક અલગ સભ્યતાવાળી, શિક્ષિત, સંસ્કૃત ભાષાની જાણકાર, બુદ્ધિવાળી, તાકાતવાળી એવી એક પ્રજાતિ કે જેની પોતાની એક ભાષા પણ અલગ હોય, પોતાના રીતિરિવાજ પણ અલગ હોય, પોતાનો વેશ પહેરવેશ પણ અલગ હોય, છતાં પણ સુસંસ્કૃત પ્રજાતિ, માનવ પ્રજાતિ એટલે વાનર જાતિ. પણ આપણે વચ્ચેના સમયમાં 1200 વર્ષની ગુલામીના કાળમાં એવા તો અટવાઈ ગયા કે વાનરમાંથી વાંદરા કરી નાખ્યા. તો મિત્રો, આવું જો દરેક જાતિમાં કરી નાખ્યા આપણે. અમારા સૌરાષ્ટ્રમાં, ગુજરાતી સૌરાષ્ટ્રમાં એક ભાભલુભાઈ વરુ બહુ મોટા વ્યક્તિ થઈ ગયા, નામાંકિત વ્યક્તિ. એમની અટક વરુ હતી. આપણે પછી એમની અટક પ્રમાણે એનું ચિત્ર દોરી દઈએ અને વરુ જેવા બનાવી દઈએ તો પણ ના થાય. એક પંચાયતની કચેરીમાં શિયાળ અટકના એક ભાઈ હતા.
તો એમનો વિદાય સમારંભ થયો ત્યારે બધા શિયાળભાઈ કરી વાત કરતા હતા કે શિયાળભાઈ બહુ સારું કામ કર્યું, શિયાળભાઈ આમ કર્યું, શિયાળભાઈ આપણા માટે આમ કર્યું. તો જો એવું ચિત્ર બનાવી દઈએ, માણસને શિયાળ તરીકે ચિતરી દઈએ અને ટેબલ ઉપર કામ કરતું હોય, જ્યારે શિયાળ કામ કરતું હોય એવું કરીએ તો આપણે ભૂલા પડીએ છીએ. એટલે અહીંયા આપણે ભૂલા પડ્યા કે આપણે વાનર જાતિને, માનવ જાતિમાંની જ એક જાતિ એને આપણે વાંદરાને, હાલમાં જે વાંદરા છે એ ટાઈપના કરી નાખ્યા. તો એ વાનર જાતિમાં જન્મેલા, પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની, એ બંને પવનદેવના ખૂબ જ ભક્ત હતા. એટલે પવનદેવની કૃપાથી એમનો જન્મ થયો હનુમાનજીનો. તો એમનું બાળપણનું નામ મારુતિ પડ્યું. એ મારુતિ નંદન પણ કહેવાયા, એ કેસરી નંદન પણ કહેવાયા, સાથે સાથે વાયુપુત્ર પણ કહેવાયા. તો બાળપણમાં સૂર્યદેવે એમને શિક્ષણ આપ્યું, વેદ ભણાવ્યા, વ્યાકરણથી જ્ઞાતા કરી નાખ્યા. તો સુસંસ્કૃત ગુરુની પાસેથી પોતે જ્ઞાતા થઈ ગયા. હવે હનુમાનજીના થોડા ગુણોની વાત કરી લઈએ. તો કેવા સરસ મજાના ગુણો હતા. પહેલું તો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, એટલે બુદ્ધિમાં શ્રેષ્ઠતા. પછી અતૂટ ભક્તિ, પછી વિનમ્રતા, આજ્ઞાકારિતા, નિસ્વાર્થ સેવા કરવાની, અને સાથે સાથે યોગની સાધના કરી અને અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા. અષ્ટસિદ્ધિ એટલે અણીમાં, લઘીમાં, ગિરીમાં, એવી 8 પ્રકારની સિદ્ધિઓ. ગરિમા મોટા પણ થઈ શકે, લઘીમાં નાના પણ થઈ શકે, અણીમાં નાનું પણ રૂપ લઈ શકાય. વશિત્વ એટલે કોઈને વશમાં કરવા હોય તો એ પણ સિદ્ધિ એમની પાસે. આવી 8 પ્રકારની સિદ્ધિઓ એમની પાસે હતી. નવનિધિ, પદ્મ, મહાપદ્મ, શંખ, આવી જે નિધિઓ છે એવી 9 પ્રકારની નિધિઓ. હવે આપણે એ મહાવીર પણ કહેવાય. આપણે મહાવીર જયંતિમાં જોયું હતું કે મહાવીર કોણ કહેવાય? કે જેમણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે. અને હનુમાનજી તો રામના ભક્ત બન્યા, બ્રહ્મચારી તરીકે જ આખું જીવન જીવ્યા હતા. એટલે આ પણ એમનો મોટો ગુણ છે. બીજું કે સુગ્રીવનો મિત્ર બનાવ્યો. બરાબર, સુગ્રીવનો મિત્ર બનાવ્યો. સુગ્રીવને કેમ મિત્ર બનાવે એ પણ બરાબર સમજી લઈએ. વાલી અને સુગ્રીવ 2 બળિયા હતા. જામવન હનુમાનજી સુગ્રીવ નલ બધા ત્યાંથી નીકળી ગયા કિષ્કિંધા નગરીમાંથી. એમણે જોયું હતું કે કોણ સત્યના માર્ગે છે, કોણ સાચા બોલાશે, કોણ ધર્મ પ્રમાણે ચાલનાર છે, તો એનો સાથ આપ્યો. મારુતિ નામ હતું, હનુમાનજી નામ પડ્યું. હવે નાનપણમાં બાળપણમાં આકાશ તરફ જોયું તો સૂર્યદેવ દેખાણા. તેમને એવું થયું તો બહુ મસ્ત મીઠું ફળ હશે. તો કૂદકો મારીને સૂર્યને ગળવાનો પ્રયત્ન કર્યો. અને એ પ્રોસેસ, સૂર્યને ગળવાની પ્રોસેસ કરતા હતા, ત્યાં પછી ઇન્દ્રએ એનું પોતાનું વજ્ર હતું, એ વજ્રનો ઘા કર્યો. અને એનો વજ્રનો ઘા છે અહીંયા, એટલે હનુ એટલે કે ચીક, દાઢી છે, ચીન દાઢીનો જે ભાગ છે, જડબું કહેવાય, એ જડબાનો વાગ્યો, એને ઈજા થઈ. તો એમાંથી એનું નામ હનુમાનજી પડ્યું. હવે બીજી પણ એક વાત છે કે ભાઈ આ જે વજ્ર છે એ વજ્રના જેવું એનું પોતાનું પણ શરીર હતું, એટલે પોતે બજરંગી પણ કહેવાનો. બરાબર. હવે આ જે સમય છે ને, તો
તો જોઈ લઈએ તો આ જ રામાયણનો જે કાળ છે ત્રેતાયુગનો કાળ છે. આપણે અગાઉ પણ કદાચ વાત થઈ ગઈ હતી કે 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તો કળિયુગના 4,32,000 વર્ષ, એના ડબલ કરીએ તો દ્વાપરયુગ, એના 3 ગણા કરીએ તો ત્રેતાયુગ, એના 4 ગણા કરીએ 4,32,000 તો સતયુગ થાય. તો દ્વાપરયુગની અંદર આજે રામાયણ, રામજીનો જન્મ થયો. તો જે આપણી પુરાણની ભાષા, શાસ્ત્રની ભાષા છે, એ શાસ્ત્રની ભાષાના જો માપ જોઈએ ને તો 85 લાખ વર્ષ જેટલા વર્ષ થઈ ગયા. અને પુરાતત્વ વિભાગ છે, વિદ્વાનો સંશોધન કર્યું, વૈજ્ઞાનિક થોડી પદ્ધતિમાં અપનાવી, તો એમાં પણ 7200 વર્ષ જેટલો સમય તો થઈ ગયો છે. એટલે હજારો વર્ષ, લાખો વર્ષ પહેલાની આજે વાત કરીએ ત્યાંની વાત છે. હવે એમના ગુણોની તો વાત કરી, એના કાર્યોની વાત કરીએ તો સૌથી પહેલા તો જ્યારે ભગવાન રામ સાથે, શ્રી રામ સાથેનો મિલાપ થયો, મિલન થયું ઋષ્યમુખ પર્વત ઉપર, એટલે રામ અને લક્ષ્મણ બંને હતા ભાઈઓ, તો એ પસંદગી અમે રામની જ કરી. એમાં પણ બુદ્ધિ દેખાઈ આવે છે કે પોતાના ગુરુ બનાવવા હોય કે ઈષ્ટદેવ બનાવવા હોય તો એ ગુણોની ચકાસણી કરવી એ પણ બહુ મોટી વસ્તુ છે. પહેલું કામ કર્યું એમણે સમુદ્રને ઓળંગી લીધું. સમુદ્રને કૂદકો માર્યો હોય, સમુદ્રને તરીને ગયા હોય. અત્યારે વૈજ્ઞાનિક યુગની અંદર આપણે કોઈ શંકા ન કરી શકીએ, કેમ કે અષ્ટસિદ્ધિ જો પ્રાપ્ત કરી હોય, એવી ટેકનિક પ્રાપ્ત કરી હોય તો ઉડીને પણ જઈ શકાય. પણ અહીંયા આપણે જોવા એવું મળે છે કે એ સમુદ્રને ઓળંગતી રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તો પહેલી તો વસ્તુ એ કે સમુદ્રની અંદર એવા ઝેરી પ્રાણીઓ હોય, દાખલા કે સાપ છે, તો મીઠા પાણીના સાપ કરતાં ખારા પાણીનો સાપ છે ને ભયંકર. તો આવા ભયંકર સાપો સમુદ્રમાં હોય. કિલર વેલ માછલીઓ, શાર્ક વેલ માછલીઓ, આવા પ્રાણીઓ જે મોટી મોટી મગરને પણ, મોટા મોટા મગરને પણ ગળી જાય, આવા પણ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ સમુદ્રની હોય. એ સમુદ્રને તરીને જવું, મિત્રો અંતર જોઈએ ને તો હાલ પણ આપણા જે ભારતના દરિયા કિનારે ધનુષકોટીથી શ્રીલંકાનું અંતર 35 કિલોમીટર થાય. અને આપણા રામાયણની અંદર 100 યોજન એટલે કે 1200 કિલોમીટર અંતર લખેલું છે. આપણે માત્ર હાલના 35 કિલોમીટરની ગણતરી રાખીએ તો પણ સારામાં સારો તરવૈયો હોય, તાકાતવાળો, જેવો તેવો નહીં, સારામાં સારો તરવૈયો હોય તો પણ 10 થી 12 કલાક એના શ્રીલંકા પહોંચતા થાય. અને સમુદ્રને ઓળંગીને જવો ને એ બહુ મોટી વસ્તુ છે. સ્વિમિંગ પુલની અંદર તરવું અને સમુદ્રને ઓળંગીને જવું એ બહુ મોટી વસ્તુ છે. તો આવા આપણા મહાવીર હનુમાનજી માત્ર 4 કલાક, 3.5 થી 4 કલાકની અંદર આ અંતર કાપી અને લંકામાં પ્રવેશ કર્યો. રસ્તામાં એવા સુરસા જેવા વિરોધ કરવાવાળા, અટકાવવાળા વ્યક્તિઓ બી આવ્યા. પછી સિંહિકા નામ એનું, લગભગ સિંહિકા નામની રાક્ષસી એટલે કે એવું જળચર જીવ જે પાણીમાં રહે અને પછી જે કોઈ પક્ષીનો પડછાયો નીચે પડતો હોય તો તરત બહાર આવે, છલાંગ મારી, એટલું કૂદકો મારી અને એ પક્ષીને પોતાના જડબામાં લઈ લે. એ સિંહિકા કહેવાય, એ રાક્ષસી કહેવાય. ભલે જળચર પ્રાણી હોય પણ રાક્ષસી ટાઈપની. તો આવી સિંહિકાના પણ પેટમાં અંદર જઈ અને પેટ ચીરી નાખ્યું. સુરસા જોડે સમજાવટથી કામ લીધું, એમ કરીને લંકામાં પ્રવેશ કર્યો. આપણે એવી વાત આજે કરવાના છે કે જેના કદાચ આપણને થોડી જાણવા ઓછી પણ મળે. લંકામાં પ્રવેશ કર્યો, લંકીની
દ્વારપાળથી આપણે બહુ વધારે વાત નથી કરવાના, બહુ ડીપમાં નથી જવાના, પણ લંકીની એક જ મુષ્ટિનો પ્રહાર કર્યો માથામાં અને લોહીને ઉલટી કરાવી દીધી. બુદ્ધિમત્તા શ્રેષ્ઠ એટલા માટે કીધા કે જેવા લંકામાં પ્રવેશ કરીને બરાબર અવલોકન કરી નાખ્યું કે ભાઈ લંકા કઈ રીતની છે. જો હું સીતા માતાની શોધ કરું તો અમારે ફરીથી અહીં આવવું પડશે, અમારે યુદ્ધ કરવું પડશે. તો બરાબર અવલોકન, ચારે ચાર દરવાજા કઈ રીતના છે, એના શસ્ત્રો ક્યાં છે, લોકો ક્યાં રહે છે, શસ્ત્રાગાર ક્યાં છે, રાક્ષસો ક્યાં છે, સૈનિકોની વ્યવસ્થા શું છે, આ બધી વ્યવસ્થા જોઈ અશોક વાટીમાં ગયા. માતાજીને મળ્યા પણ ખરા. એમણે વિચાર્યું હું આવ્યો છું તો માતાજીને મળ્યો પણ ખરો, એ સમાચાર લઈને ડાયરેક્ટ જતો રહેશ તો ચાલશે નહીં. એટલે ચલો કે આ જેણે આ ખરાબ પરાક્રમ કર્યું છે ને એને બતાવવું પણ પડશે કે રામની સેનાની અંદર એવા બધા શૂરવીરો છે, એવા તાકાતવાળા વાનરો છે, માનવ છે, આદિવાસી માનવ છે, જેની સાથે લડવું બહુ કાઠું પડશે. તો રાવણ સાથે ભેટો કરવો હોય તો શું કરવું પડે? તેના સૈનિકો જે હતા અશોક વાટિકાના, એ લોકોને થોડાક અમુકને મારી નાખ્યા, અમુકને થોડાક ઘાયલ કરી નાખ્યા. પહોંચ્યા રાવણ પાસે. રાવણે પોતાના પુત્ર અક્ષય કુમારને મોકલ્યો. અક્ષય કુમારને પણ વાર્તા ત્યાં પૂરી કરી નાખી. તો રાવણ ગભરાયો કે મારા તાકાતવર છોકરો અક્ષય કુમારને મારી નાખે તો આ વાનર હશે કેવો? તો જ્યાં કે મેઘનાદ આવ્યા. તો મેઘનાદ આવ્યા તો એમણે એની સાથે કોઈ યુદ્ધ થાય છે, પણ એવું જે બ્રહ્મપાશ નામનું શસ્ત્ર છોડ્યું. તો બ્રહ્માજી આપેલો હોવાથી એનું વચનને માન આપવા માટે એ પકડાઈ પણ છે. સાથે એને જોવું પણ હતું કે રાવણનું જે મંત્રીમંડળ છે કયા ટાઈપનું હતું. તો પકડાઈ જાય છે, રાવણની સામે જાય છે અને એવી વાક ચતુરતા, એવી જોરદાર વાણીથી તો પહેલા રાવણનું મનોબળ તોડી નાખે છે. એટલી વાત. એટલે રાવણ તો કે એક વ્યક્તિ આવી રામની સેના એ રીતે આટલું હાહાકાર મચાવ્યો છે અને પછી આખું લંકાનું દહન પોતાની પૂંછડીથી કરે છે. મિત્રો, પૂંછડી એટલે વાંદરાની પૂંછડી નહીં. જ્યારે આ રીતના જંગલની અંદર કોઈ પ્રજા છે, તો કોઈ પણ જગ્યાએ દક્ષિણ આફ્રિકાના જંગલો લઈ લો આપણે, તો એમાં એવું કોઈ એ લોકોનો વેશ પહેરવેશની એવી ટેકનિક હોય કે એ લોકો એવું પાછળ એક વસ્ત્રનું એક દોરડી જેવું રાખતા હોય, એનું ફેશન હોય. આ એનું સન્માનનો વિષય હતો વાનર જાતિનો, કે પાછળ એક દોરડી ટાઈપનું રાખે અને પૂંછડી કહેવાય. તો એ પૂંછડી સળગાવવાની, કે એ માન સન્માનનો વિષય હતો. તે પૂંછડી સળગાવવામાં આવી આખી લંકા બાળી નાખે છે. લંકાના તમામ શસ્ત્રો બાળી નાખે છે, શસ્ત્ર ભંડાર બાળી નાખે છે. એટલે રાવણના મગજમાં દહેશત ઊભી કરવાનું કામ કરી નાખે છે અને લોકોને રાવણ વિરુદ્ધ પણ કરી શકે છે. વિભીષણને મળ્યા તો વિભીષણને હકારાત્મક વાત કરી. એમણે જોયું હતું કે આ એક વ્યક્તિ છે કે બહુ સુંદર છે, સંસ્કારી છે, તો એના ઘરને કોઈ આંચ ના આવે એનું પણ ધ્યાન રાખે છે. બરાબર. તો આ રીતે લંકાનું જે કામ છે એ પૂરું કરે છે. સંજીવની વાત આવે, લક્ષ્મણજીને બચાવવાની આ વાત આવે તો જે પર્વત ઉપર દ્રોણગીરી પર્વત ઉપર જાય છે તો એવું લાગે છે કે ચલો સંજીવની જેમ જોઈ તો ખરી, તો આજુબાજુ બીજી પણ વનસ્પતિઓ હતી આયુર્વેદિક, લાવો ભાઈ એ પણ લેતા જઈએ. તો આખો એક મોટો ભાગ ત્યાંથી લઈ જાય છે. મિત્રો, બુદ્ધિમત્તા શ્રેષ્ઠ અહીંયા આપણે કહી શકીએ છીએ. હવે સંજીવનીથી લક્ષ્મણજીને જીવતા પણ કર્યા. ચિરંજીવ કહેવાના, હનુમાનજીને ચિરંજીવ કહેવાય. સીતા માતા તમે અમર થઈ જાઓ, તુમ જીઓ હજારો સાલ કે દિનો 50,000. મિત્રો, ચિરંજીવી એટલે કે સદાય લોકોના હૃદયમાં રહેલા એને ચિરંજીવી કહેવાય. અને જે લોકો ખરેખર પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું છે એ લોકો કદી મરતા નથી. એ બધાના દિલોમાં રાજ કરે છે અને એ મરતા નથી, પણ સૂક્ષ્મ રૂપે
જેમણે અંતઃકરણ શુદ્ધ કર્યું છે એવા સંતો હોય, મહંતો હોય, ભગવત હોય, ભગવત સ્વરૂપ હોય, મહાપુરુષ હોય, એ બધા લોકો અંતઃકરણ શુદ્ધ કરેલા લોકો, વ્યક્તિઓ, મહાનુભાવો સૂક્ષ્મ રૂપે આ દુનિયાની અંદર વિચરી રહેલા છે. એટલે આ વસ્તુ પણ બરાબર સમજવાની જરૂર છે. એટલે ચિરંજીવ. હવે આપણે થોડીક બે વસ્તુ સમજી લઈએ કે રામાયણની અંદર 7 કાંડ આવે, એની પણ અગાઉ આપણે વાત કરેલી છે. તો જે 7 કાંડ છે, તો એ 7 કાંડની અંદર સુંદરકાંડ સ્પેશિયલ હનુમાનજી જે સમુદ્ર ઓળંગીને લંકામાં ગયા ત્યારે પરત આવીને સમાચાર આપ્યા, એ આખી જે સમય છે એ સુંદરકાંડ છે. અને બીજું એક હનુમાનજીનું માટે આપણે જે ખાસ ગઈએ છીએ એ હનુમાન ચાલીસા. તો હનુમાન ચાલીસાની એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો હનુમાન ચાલીસા લખ્યા તુલસીદાસે, બરાબર. તો તુલસીદાસે હનુમાન ચાલીસા કઈ પોઝિશનમાં લખ્યા હતા, કેમ લખ્યા હતા, એ જરાક જોઈ લઈએ. હવે એવું બન્યું કે તુલસીદાસની ખ્યાતિ આખા દેશમાં બહુ પ્રસરી ગઈ. એટલે અકબરના થોડી તકલીફ પડી અને તુલસીદાસને બોલાયા. એને કીધું કે તમારી ખ્યાતિ, તમે ચમત્કાર કરો છો, તો મને ચમત્કાર તમે બતાવો. એટલે તુલસીદાસે કે ભાઈ હું કોઈ ચમત્કાર કરતો નથી. તો પછી અકબર ગુસ્સે થાય છે અને હનુમાનજીને જેલમાં પૂરી કાઢે છે. ફતેહપુરની સિકરી જેલની અંદર તુલસીદાસને પૂરવામાં આવે છે. 40 દિવસ સુધી એમને રાખવામાં આવે. તો એમણે રોજ એક ચોપાઈ, 40 દિવસની 40 ચોપાઈની રચના કરી. એ ચોપાઈ 40 ચોપાઈઓ એટલે આપણા હનુમાન ચાલીસા. અને બન્યું એવું કે જેવા 40 દિવસ પૂરા થયા અને અચાનક જ એવું એક ઇન્સિડન્ટ, એવી ઘટના બની કે બહુ બધા વાંદરાઓએ મહેલ ઉપર આક્રમણ કર્યું. એટલા બધા વાંદરાઓ મહેલમાં આવી ગયા તો એટલો ત્રાસ થઈ ગયો. અત્યારે આપણે જોઈએ છે શહેરમાં પણ વાંદરાઓ એને ત્રાસ કરતા હોય છે. એ અકબરના મહેલમાં એને ત્રાસ કર્યા. તો કોઈ બુદ્ધિમાન સારા સલાહકાર બિરબલજીએ કીધું છે કે તમે આ એના તુલસીદાસને પૂર્યા છે, સંત માણસને પૂર્યા છે, તો એનું કારણ હોઈ શકે. અકબર ગભરાયો ખરો, માફી માંગી કે માફ કરજો, જાઓ તમે. તો તુલસીદાસને છોડવામાં પણ આવે છે. તો આ રીતે હનુમાન ચાલીસાનું જે આખી એક રચના બનાવી. તો એની અંદર હનુમાનજીના ગુણો ખૂબ જ અંદર લખેલા છે. તો એ બરાબર જોઈ લઈશું. જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર પલ જાનુ. આ જે માપ જુગ સહસ્ત્ર જોજન પર, આપણે આખા હનુમાન ચાલીસાની વાત નહીં કરીએ, પણ માત્ર થોડી 2-3 વાતો એવું લઈ લઈએ કે જુગ સહસ્ત્ર જોજન. જુગ એટલે કે એક યુગ. એ દૈવી યુગને 12,000 વર્ષનો કહેવાય. આમ તો જે બ્રહ્માંડ યુગ છે એ 4,32,000 કહેવાય. પછી દૈવી યુગ છે એને 12,000 કહેવાય. જુગ એટલે 12,000, સહસ્ત્ર એટલે 1,000 અને જોજન એટલે 1 જોજન એટલે 7 માઇલ. તો આને જો ગુણાકાર કરીએ તો 15 કરોડ અને 36 લાખ કિલોમીટર જેવું થાય. તો આ ભાનુ એટલે કે સૂર્ય. તો તુલસીદાસે પૃથ્વીથી સૂર્યનું માપ લીધું પોતાની જે ટેકનિક છે પ્રમાણે. તો એ માપ છે એ 15 કરોડ અને 36 લાખની આસપાસ થયું. મિત્રો, નાસા સંસ્થા છે એણે પણ પૃથ્વીથી સૂર્યનું માપ લીધેલું છે. એમાં 14.96 એટલે 14 કરોડ અને 96 લાખ જેવું છે. એટલે બંને માપ છે ને એ સરખે સરખા આવે છે. હવે કંચન વર્ણ કાનન કુંડળ એટલે હનુમાનજી સુવર્ણ જેવા મસ્ત મજાના રૂપાળા હતા. કાને કુંડળ પહેરેલા. નાસે રોગ હરે સબ પીરા. એમનું નામ લેવાથી મહાવીર હતા. એમની પાસે ઇન્દ્રિયોની શક્તિ હતી, માનસિક મજબૂતાઈ, માનસિક તાકાત ઊભી કરવાની તાકાત છે એની પાસે. એટલે રોગ પણ ભાગી જાય અને જેને ભૂત પિશાચ લાગતું હોય, કોઈ ડરતા હોય એવું માનસિકતાના કારણે, એ પણ એમનું દૂર થઈ જાય.
મિત્રો એટલી બધી વાતો છે એમના માટેની કે હનુમાનજીને જે અતૂટ ભક્તિની વાત છે, બરાબર, કે રામજીનું કામ કર્યું, માત્ર નામ રામ નામ એકલું નહીં પણ રામજીનું કામ પણ કર્યું. હવે છાતી ચીરી અને ભગવાન રામ બતાવ્યા, એટલે ખરેખર છાતી ચીરી એવું એક રૂઢિપ્રયોગ છે. છાતી ચીરી અને ભગવાન બતાવ્યા એટલે એ જે હકારાત્મકતા છે કે ભગવાન છે જ, બરાબર, બધાના હૃદયમાં સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટુ, ભગવાન બધાના હૃદયમાં રહેલા છે. રામ રસાયણ તુમરે પાસા, રામ એટલે કે પરમાત્માનું જે રસાયણ છે એવું ઔષધિ છે એ એમની પાસે હતું. જો આપણી પાસે પણ આવે તો અંતકાલ રઘુબર પુરજાઈ જહાં ભક્ત હરિ, તો જો આપણી પાસે પણ જો રામ રસાયણ આવી જાય તો અંતકાળે પણ આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. અને ભગવાનના ધામમાં કદાચ ના જ જઈ શકીએ તો આપણે ભક્તોના ઘરે તો જન્મ આપણને મળે. તો હનુમાનજીના જીવન ઉપરથી એવું શીખવાનું છે, એવું સમજવાનું છે, જ્ઞાન લેવાનું છે કે માત્ર નામ જપ એકલું નહીં, સાથે જ કામ જપ પણ, નામ યજ્ઞ સાથે સાથે કામ યજ્ઞ પણ કરીએ, ભગવાનના કામ પણ કરીએ. ભગવાનના કામ કરવા એનો મતલબ એવો છે કે ભગવાને આ સૃષ્ટિ બનાવી છે, આ દુનિયા બનાવી છે, એને વ્યવસ્થિત રાખવામાં આપણો નાનો મોટો કંઈક એચકિંતિત ફાળો આપીએ તો ભગવાનના કામ કર્યા કહેવાય. તો આજે થોડો વિડીયો મોટો પણ થયો છે. એનું કારણ છે કેમ કે એટલી બધી વાતો છે હનુમાનજી વિશે. આપણે રામાયણ વિશે તો બહુ વાત નથી કરી, પણ એવી વાત છે જે આપણને ટચ થઈ જાય, હૃદયને ટચ કરે એ વાતો આપણે કરી છે. તો મિત્રો આપણે હનુમાનજીને યાદ કરીએ, માત્ર એમના મંદિરમાં જઈ અને દર્શન કરીએ એટલું નહીં, પણ મનમાં પણ એવો શુભ સંકલ્પ કરીએ કે ભગવાન અમને પણ તમારા જેવી અતૂટ ભક્તિ આપો, રામનું કામ કરવાની, આ સૃષ્ટિની સેવા કરવાની. સૃષ્ટિમાં ઘણી બધી સેવા કરવાની જરૂર છે. ચોખ્ખાઈની જરૂર છે, પ્રદૂષણ પાર વગરનું છે, ગંદકી જોરદાર છે, લોકોને ટ્રાફિક, લોકોને અવેરનેસ નહીં, કોઈ સભ્યતા નથી. કેટલી બધી આપણા હિન્દુસ્તાનમાં તો પાર વગરની સેવા કરવાના રસ્તાઓ છે. તો એ સેવા કરવાના રસ્તા ભગવાન આપણા મગજમાં ખોલી નાખે અને એ માર્ગે આપણે આગળ વધીએ. યુવાન અને યુવતીઓ એમના ત્યાં જાય, બરાબર, તો એમને પણ હનુમાનજી ફળ આપે. ભલે પોતે લગ્ન નથી કર્યા, પોતે આજીવન બ્રહ્મચારી હતા, પણ જે એમની પાસે જાય અને મનોકામના રજૂ કરે કે ભાઈ મારે વર્ષ બહુ થઈ ગયા, લગ્ન બગન થયા નથી, એ મનોકામના રાખે તો એવાના પણ મનોકામના પૂર્ણ થયેલા છે. યુવા યુવતીઓ પણ હનુમાનજીને માને છે, કેમ કે યુવાન યુવતીઓને ખબર છે કે માત્ર રામનું નામ નહીં પણ રામનું કામ કર્યું હતું, ભગવાનનું કામ કર્યું હતું, બરાબર. એવા હનુમાનજીનો જન્મ મહોત્સવ, બરાબર. હનુમાને જોઈ મોતીની માળા, હનુમાને જોઈ મોતીની માળા, કટકા કર્યા એમાં રામને ન ભાળ્યા, જેમ મારો રામ નથી એનું મારે કામ નથી, ગરજન તો જાઉં દળવત બનીને કામ કરતો હું જાઉં, પલે પલ હું મારી પ્રભુમય બનાવું, દળવત બનીને કામ કરતો. દળવત બની કામ કરવાનું, નામ અને સાથે કામ, એટલે જ હનુમાન. જય શ્રી રામ. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા.